નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે તમારે પેપર હતું લીગલ એક્સપેક્ટેક્સ ઓફ કોર્પોરેટ બિઝનેસ, જે તમે જોઈને ખૂબ જ રાજી થઈ ગયા છો, કારણ કે આપણે જે આઈએમપી ક્વેશ્ચન તમને આપેલા હતા તેમાંથી જ 100% આપણા જ પીડીએફમાંથી ઘણા બધા વિદ્યાર્થી કોમેન્ટ કરી હતી કે 100% પેપર તમારું જ હતું. વિદ્યાર્થી મિત્રો, તો આવી કોમેન્ટ ખૂબ જ અમને ગમી. અને હા, આવી જ રીતે દર વખતે તમારે કોમેન્ટ કરવાની છે. જ્યારે તમે પેપર દઈને આવો છો ત્યારે હવે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે કયા કયા ક્વેશ્ચન અમારા પૂછાય છે, અને જો અમારું 100% આવતું હોય તો તમારે લખવાનું છે પીએમ સરનું તુફાન હિટ છે, એટલે જેથી કરીને અમને પણ પ્રોત્સાહન મળશે. હવે આપણે આગળના ક્વેશ્ચનની વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે એમકોમ સેમ 2 નું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાલે પેપર છે ઇન્ટરનેશનલ બિઝનેસ. તેના માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા છે તે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ક્વેશ્ચન આપું છું એ અમે એનાલિસિસ કરીને આપીએ છીએ. અને હા, સંપૂર્ણ અમારું જે એક્સપિરિયન્સ છે છેલ્લા 5 વર્ષનો, તેના ગાઈડ ઉપર અમે તમને ફોરવર્ડ કરીએ છીએ કે કયા કયા ક્વેશ્ચન આઈએમપી આવે છે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોઈ એવી ચેનલ જ નથી જે આપણા સિવાય કોઈ તમને આઈએમપી પ્રોવાઈડ કરતું હોય. તો જે વિદ્યાર્થી નવા હોય છે, આપણી ચેનલ ઉપર હરતા ફરતા આવેલા હોય છે, તો એ વિદ્યાર્થી મિત્રો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને અમને પણ મોટિવેશન મળશે. અને જો તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો કોમર્સને લગતી તમામ અપડેટ તમને મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો, મારી ખાસ એક વિનંતી છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે આપણો વિડીયો જ જોવે છે, તો આ ખાલી વિડીયો ન જો વિદ્યાર્થી મિત્રો, અમને પણ મોટિવ કરો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમે તમને આઈએમપી જે ક્વેશ્ચન હશે અથવા અમુક પ્રકારના સમ હશે એ પણ અમે તમને આપશું. અને વિદ્યાર્થી મિત્રો, આપણે એક આજે તમારા ઘણા લોકોને અકાઉન્ટનું પેપર હશે એમકોમ સેમેસ્ટર 2માં, જેમાં રજા છે 2 દિવસની. તો આપણો એક યુનિક વિચાર હતો કે જો તમારી ઝાઝી કોમેન્ટ હશે તો એના ઉપર આપણે એક લાઈવ લેક્ચર પણ બનાવશું કે જેથી કરીને તમારે જે પાસિંગ થવાનો ક્રાઇટેરિયા છે એ પણ તમારો પૂરો થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, જેટલી ઝાઝી કોમેન્ટ હશે એ પ્રમાણે આપણે એક યુનિક વિડીયો બનાવશું કે કયો એક આઈએમપી સમ હશે જે તમને સંપૂર્ણ રીતે પૂછાઈ શકે છે. તો એના ઉપર આપણે એક વિડીયો બનાવવાનો વિચાર છે. પરંતુ જો તમારો લાઇકનો ટાર્ગેટ હશે તો હું તમને આ વિડીયો પર 200 લાઇકનો ટાર્ગેટ આપું છું. જો તમે 200 લાઇકનો ટાર્ગેટ મને પૂરો કરી દેશો તો હું તમને અકાઉન્ટનું જે પેપર છે સોમવારે, એના બેઝ ઉપર હું તમને શનિવાર અને રવિવાર બંને દિવસની અંદર તમને આઈએમપી સમ છે એ પ્રેક્ટિકલ લાઈવ વિડીયો તમને રજૂઆત કરી શકીશ. પરંતુ હા, જો તમે મને 100 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેશો તો વિદ્યાર્થી મિત્રો ડેફિનેટલી હું તમને અકાઉન્ટનો સેશન છે એ લાઈવ સેશનમાં તમને આપી દઈશ. અને હા, તમને પણ ખૂબ જ ફાયદો થશે. અને જે વિદ્યાર્થી એક્સટર્નલમાં હોય છે એને પણ ખૂબ ફાયદો થશે કે કોલેજ ન જતા હોય તો પણ લાસ્ટમાં કેમ તૈયારી કરવી, કયા ચેપ્ટર કરવા, તેનું સંપૂર્ણ છે એ હું તમને 4 જે તમારા સમ હશે એનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે નવા યુઝર છે એને મારી એક ખાસ વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને અમને એક મોટિવ મળે છે. તો ચલો આપણે ઇન્ટરનેશનલ બિઝનેસના કયા ક્વેશ્ચન આઈએમપી છે તે શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ અ ઇન્ટરનેશનલ બિઝનેસ? આંતરરાષ્ટ્રીય ધંધો એટલે શું? એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ એન્ડ સ્કોપ ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસ. આંતરરાષ્ટ્રીય ધંધાનું મહત્વ અને કાર્યક્ષેત્ર સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ ડિફરન્સ મોડ્સ ઓન એન્ટર ઇન ઇન્ટરનેશનલ બિઝનેસ. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પ્રવેશ અંગેની વિવિધ રીતો સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, ડિસ્કસ ધ ફેક્ટર અફેક્ટિંગ ઇન્ટરનેશનલ બિઝનેસ. આંતરરાષ્ટ્રીય ધંધાને અસર કરતા પરિબળો ચર્ચો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, સ્ટેટ ધ મિનિંગ એન્ડ એક્સપ્લેન ધ ડાયવર્સ ઓફ ગ્લોબલાઇઝેશન. વૈશ્વિકરણનો અર્થ અને તેના વિકાસ અને વૃદ્ધિના કારણો સમજાવો. ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ પોલિટિકલ, લીગલ, ઇકોનોમિક્સ એન્ડ કલ્ચર્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇટ્સ એસોસિએટેડ રિસ્ક ઇન ઇન્ટરનેશનલ બિઝનેસ. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં રાજકીય, કાનૂની, આર્થિક, સાંસ્કૃતિક, પર્યાવરણ અને તેને સાથે સંલગ્ન જોખમો સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, ડિસ્કસ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ કોમર્શિયલ પોલિસી. વ્યાપારિક નીતિના સાધનોની ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, એક્સપ્લેન ધ રીઝન ફોર ઇન્ટરનેશનલ બિઝનેસ. આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેના કારણો સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ધ બ્રીફ એની 2 થિયરીઝ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ. આંતરરાષ્ટ્રીય વ્યાપારને લગતા કોઈ પણ 2 સિદ્ધાંતો સંક્ષિપ્તમાં તમારે એને સમજાવવાના રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, ડિસ્ક્રાઇબ ઇન બ્રીફ વર્કિંગ ઓફ વર્લ્ડ ટ્રેડ એન્ડ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ.
એટલે કે IMF એનું પૂરું નામ પણ તમે યાદ રાખજો, અને આના બેઝ ઉપર તમને શોર્ટ નોટ પણ પૂછાય છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ તથા વિશ્વ બેંકની કામગીરી સંક્ષિપ્તમાં સમજાવો. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 9 છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે પરીક્ષામાં આવી શકે છે. અને ક્વેશ્ચન નંબર 10, રાઇટ અ નોટ ઓન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન પર સવિસ્તાર નોંધ લખો. અને આ વિદ્યાર્થી મિત્રો, આજે હું IMP ક્વેશ્ચન નથી બોલી શકતો, પરંતુ હા, નીચે મેં તમને એક ઇન્સ્ટા પેજ આપેલું છે, ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, મારું ઇન્સ્ટાનું ID છે ઈ. અને હા, જે શ્રી ગણેશ ક્લાસીસ ચેનલનું જે આપણે ID છે એ તમને લાસ્ટમાં પણ જોવા મળશે. તો લાસ્ટમાં તમે કાલે સવારે 10 વાગે તેના ઉપર કયા ક્વેશ્ચન IMP આમાંથી નંબર હશે એ તમને એમાં પ્રોવાઈડ થઈ જશે. તો આપણું જે ઇન્સ્ટા અકાઉન્ટ છે એ તમારે ફોલો કરી લેવું, અને ઇન્સ્ટા અકાઉન્ટ ઉપર તમને એમાં કયા ક્વેશ્ચન IMP છે એનું પણ સંપૂર્ણ તમને સોલ્યુશન આવતીકાલે સવારે 10 વાગે ત્યાં મૂકી દેવામાં આવશે. તો ખાસ લાસ્ટ ટાઈમમાં તમારે એ પેજ પણ ફોલો કરીને જોઈ લેવું કે કયા કયા ક્વેશ્ચન મેં આ PDF-માંથી આપેલા છે. એમાં તમને PDF ક્વેશ્ચન નંબર મળશે કે કયા કયા IMP છે તે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, રાઇટ અ નોટ ઓન વર્લ્ડ ટ્રેડ એન્ડ UNCTA, વિશ્વ બેંક અને UNCTA પર સવિસ્તાર પર નોંધ લખો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, એક્સપ્લેન ધ ટાઈપ્સ એન્ડ થિયરી ઓફ ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ FDI, એટલે કે વિદેશ સિદ્ધાંત અને પ્રત્યક્ષ રોકાણ એના પ્રકારો અને સિદ્ધાંતો સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30, વોટ ઇઝ અ ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે વિદેશી પ્રત્યક્ષ રોકાણ એટલે શું? એક્સપ્લેન ધ ઇન્ડિયન ગવર્નમેન્ટ પોલિસી ફોર FDI એન્ડ રિસેન્ટ ટ્રેન્ડ ઓફ FDI, વિદેશી સીધા રોકાણ માટેની ભારત સરકારની નીતિ અને પ્રવર્તમાન પ્રવાહ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40, નરેટ બિઝનેસ રિલેશન ફંક્શન ઓફ સાર્ક વ્યાપારી સંબંધો અને તેનું કાર્યનું વર્ણન કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50, એક્સપ્લેન ધ સિગ્નિફિકેશન એન્ડ નીડ ફોર રીજન ઇકોનોમિક્સ ઇન્ટિગ્રેશન, પ્રાદેશિક આર્થિક સુગ્રતનું મહત્વ અને જરૂરિયાત સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 60, ડિસ્કસ ધ UE, એટલે કે યુરોપિયન યુનિયન અને નેપ્ટા એટલે કે NAFT ની ચર્ચા કરો. ત્યાર પછી શોર્ટ નોટમાં જે વિદ્યાર્થી મિત્રો યુનિક હોય એવી મેં અહીંયા આપેલી છે, જે ખૂબ જ અગત્યની છે. રિજનલાઇઝેશન એટલે પ્રાદેશિકરણ અને બેનિફિટ ઓફ કસ્ટમ યુનિયન, જકાત સંઘર્ષના ફાયદા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ મેં તમને 17 પ્રશ્ન આપેલા છે. આ 17 પ્રશ્ન તમારે એકવાર જોઈ લેવાના છે. આવતીકાલે સવારે તમને 10 વાગે આપણા ઇન્સ્ટા અકાઉન્ટ જે છે, ઇન્સ્ટા અકાઉન્ટ તેના ઉપર તમને સંપૂર્ણ જે કયા કયા ક્વેશ્ચન IMP છે એ પણ તમને મળી જશે. તો આ પેજ જે તમને અહીંયા આપેલું છે એ તમારે ફોલો કરી દેવાનું છે. આપણું અહીંયા ID આપેલું છે ગણેશ ક્લાસીસ અને 14 નંબરનું છે. તો આ તમારે ખાસ જોઈ લેવું. એમાં આપણો લોગો પણ હશે SCC નો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે બને એટલો વિડીયોને મેક્સિમમ શેર કરવાનો છે, અને તમારા જે કોઈ ફ્રેન્ડ હોય તેને પણ મોકલી આપવાનો છે કે PM સરનું તુફાન તમે જોઈ લ્યો, એટલે જેથી કરીને તમે પાસ પણ થઈ જશો. અને હા વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ ઉપર આપણે આ વિડીયો ઉપર આપણે 200 લાઇકનો ટાર્ગેટ મૂકેલો છે. તો ભૂલતા નહીં, જો તમારા અકાઉન્ટના લાઈવ સેશન જોતા હોય તો તમે ખાસ 200 લાઇકનો ટાર્ગેટ પૂરો કરજો. અને આ 200 લાઇકનો તમે જેવો ટાર્ગેટ પૂરો કરશો તો તમને અકાઉન્ટના લાઈવ લેક્ચર હું તમને આપી દઈશ શનિવાર અને રવિવારે, જેથી કરીને તમે અકાઉન્ટમાં આરામથી ઇઝીલી પાસ થઈ જશો. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.